દોસ્તો, સુરતની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું આપને. સુરતમાં એક નાની ઉંમરના બેનને સાયટિકાનો પ્રોબ્લેમ હતો. એમના એડ્રેસ સહિત જાણકારી લઈશું એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? ગઢિયા ભારતીબેન. ભારતીબેન ગઢિયા. સુરતમાં તમે કયા વિસ્તારમાં રહ્યો છો? રોયલ ટાઉનશીપમાં. B1 208. B1 208 નંબર. સરથાણા જગતનાકા. અચ્છા, શ્યામધામ મંદિરની પાછળ. હવે શું પ્રોબ્લેમ હતો તમે તમારા મોઢે? સાયન્ટિકા હતી મને. કેટલા વર્ષથી? 2 વર્ષથી. 2 વર્ષથી. પ્રોબ્લેમ શું થાય તમને એમાં? કમરમાંથી નસ ફાટે આખી તે પેગની પેની સુધી. ડાબા પગની? હા, ડાબા પગની. ઊભું ન રહેવાય. હા, ઊભું નહોતું રહેવાતું. બીજું આમ તમે બેસી શકતા હતા ખરા? હા, બેસી શકું પણ પગ લાંબો રાખીને. એ બેસી ન શકાય ને, પગ લાંબો રાખીને. બરાબર. તો આવી તમે તકલીફ સહન કરતા હતા. દવા ક્યાં ક્યાં લીધી હતી આપણે? દવા 2-3 ડોક્ટર લીધી હતી. ક્યાં પંચાયત પેન ઘરનાળા ઓલી બાજુ આવ્યું ને. હા, એ લીધી હતી. એને એ દવાથી પછી ફાયદો એને દવા આપી ને કઈ ફાયદો થયો નહીં. ફાયદો થોડીક રાહત થઈ, પણ સાઈડમાં મને કબજિયાત હતો. કબજિયાત થઈ ગયો. ડોક્ટરને મેં કીધું મને કબજિયાત થઈ ગયો છે. એટલે પંચાલ પેનમાંથી તમે દવા લીધી, દવા લેવાથી કબજિયાત થઈ ગઈ. કબજિયાત થઈ ગયો. તો એની પાસે કોઈ ઈલાજ નહોતો. એ કે કબજિયાત તો તમને રહે જ, દવા સારું રાખી જ્યાં સુધી. હા. તો પછી મેં કીધું તો બ્લડ શરૂ થઈ ગયું પાછું કબજિયાતમાં. એટલે પછી કબજિયાતમાં ઝાડામાં તમને બ્લડ આવવાનું ચાલુ થઈ ગયું દવા લેવાથી. એટલે પછી બંધ કરી દીધી. દવા બંધ કરી દીધી. પછી એને એમ કીધું કે તમે 5000 નું ઇન્જેક્શન લો ને તો તમને ઝડપથી મટી જાય. પણ મેં કીધું 5 ઇન્જેક્શન નથી લેવું. પછી બંધ જ કરી દવા. એની દવા બંધ કરી દીધી. દવા બંધ કરી. પછી ગયા કથરિયા સાહેબ પાસે, રસનાન પાસે એવું દવા. રચના સોસાયટી પાસે કાપોદ્રા. તે ત્યાં એને કીધું તમારે કસરતમાં જવું પડશે. કસરતમાં અમે ગયા 15 દિવસની કસરત કીધું એને. તે 15 દિવસ ને 20 દિવસ અમે ગયા દવા લેવા. એનો ખર્ચ કેટલો કસરત કરાવવા રોજનો 200 રૂપિયાનો ખર્ચ. 4 જણનો ખર્ચ છે. હા, પણ તોય કાંઈ ફેર નહીં. હાવ આરામ. પણ કાંઈ ફેર ન પડ્યો. આરામ કર્યો તોય. એટલે એ ડોક્ટર સાહેબે આરામનું કેવું કીધેલું? આરામમાં એવું કીધું કે તમે નીચે બેસતા નહીં. બેસો તો ખુરશી ઉપર આમ રાખવાનું, તકિયો પાછળ રાખવાનો, એવી રીતે બેસવાનું. અને કપડાં તો બિલકુલ ધોતા જ નહીં. નકર તો સારું થશે જ નહીં. પછી મારી જેટલી દીકરી આવી કામ કરવા, અને તોય આરામ પૂરો કર્યો, પણ સારું ન ચૂકાય. સેજે ફેર નહીં. બરાબર. પછી મારી જેટલી દીકરીએ એમ કીધું કે તમે બાકી પાવડર પીવો ને તો તમને ફેર પડી જાય. કયો પાવડર બતાવો? દેવા આવી તે પેલા તમે ના પાડી, પણ તોય મેં કીધું આ લઈ લો. બીજું હું જે થાય. પહેલા ના પાડવાનું કારણ શું હતું? ના પાડવાનું મને એમ જો કે એટલા આ પાવડર થોડું મારથી એટલે બધા ડબ્બા ગળે ઉતરે એમ. મતલબ તમને આ પાવડરમાં વિશ્વાસ નહોતો? દવા આગળ લીધેલી હતી એટલે? લીધેલી હતી એટલે. કયો પાવડર બતાવો તો? દોસ્તો, આ પાવડર તમે વાંચી રહ્યા છો, આ સાયટિકાની દવા નથી. આ એક કેપ્સ્યુલનું પેકેટ બેન બતાવે છે. એ છે જોઈન્ટ કેર નામની કેપ્સ્યુલ, ડાયટરી સપ્લિમેન્ટ કેપ્સ્યુલ છે. અને આ જે પાવડર બતાવે છે આ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, એટલે કે પૂરક આહારના સ્વરૂપમાં આ વસ્તુ છે. કેટલા ડબ્બા પીધા છે? 2 ડબ્બા ગુડ પીધા. અને કેપ્સ્યુલના પેકેટ 3. હવે કેવું છે? હવે સારું છે. હા, એકદમ સારું છે. હા, હળવો પગ થઈ ગયો. હા. પરોઠે વાળીને બેસી શકું છું, ચાલી શકું છું. હા. તમારા શરીરમાં શક્તિ સ્ફૂર્તિ કેવું લાગે છે? હા, સરસ. મને ગેસનો પ્રોબ્લેમ હતો, એ પણ સારું થઈ ગયું. ગેસ કેટલા વર્ષથી ગેસનો પ્રોબ્લેમ હતો? 3 વર્ષથી ગેસનો પ્રોબ્લેમ હતો. તમે એનો ઈલાજ શું કરતા હતા? એનો ઈલાજ તો ઈનો પીને ઈલાજ કરતી ઘેરે જ. પ્રાથમિક ઈલાજ કરતા હતા. ઈનો. તો હવે ઈનો લેવો પડે છે? નહીં, હવે ઈનો નથી. ઈનો પીવો પડતો નથી. બરાબર. તો આ પાવડરના ડબ્બાથી અને કેપ્સ્યુલથી તમારો કેસ સોલ્વ થઈ ગયો. હવે વાત કરો તમારા બાળકની. મારા બાળકને મેં આ 2 ડબ્બા પીવાડ્યા અને તે તો સારું છે. એને દોસ્તો, પણ યાદશક્તિ. આ બાળકો માટે અહીંયા લખેલું છે નેચરામોર ફોર કિડ્સ. એ પણ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે. હવે આ ચોકલેટનો પાવડરના ડબ્બા તમારા બાળકને પીવડાવ્યા પછી એના શરીરમાં શું ફેરફાર છે? એમાં સ્ફૂર્તિ ઘણી આવી ગઈ. જાતે કપડા બદલે, લેશન કરી નાખે, યાદશક્તિ વધી ગઈ. ટૂંકમાં એની એક્ટિવિટી સારી થઈ ગઈ છે. પછી મારા મિસ્ટરને પ્રોબ્લેમ હતો આ બીપીનો. પેલા ગેસનો પ્રોબ્લેમ હતો ઘણા વર્ષથી. એટલે 10-12 વર્ષથી હતો. 10-12 વર્ષથી? હા, 10-12 વર્ષથી ગેસનો પ્રોબ્લેમ હતો. તો એને ડિટોક્સ પીવા 1 મહિનો 2 પેકેટ કોર્સ કરાવ્યો. તો એ સારું થઈ ગયું. એને હળવું પેટ થઈ ગયું. અને આ બીપી છે તો એનો આ પાવડર ન્યુટ્રી હાર્ટ અને આ નેચરામોર પ્લસ તમારા હસબન્ડને પીવડાવ્યો છે. હવે આ લેવડાવવાથી એના કેસમાં કેવું છે? એને પણ ફેર પડી ગયો. 3 ટીકડી રોજ લેતા, હવે 1 ટીકડી પીવા માંડ્યા. બીપીની ટેબ્લેટ 3 લેતા હતા, હવે 1 લે છે. હવે એની સ્ફૂર્તિમાં કેવું લાગે છે? એને ઘણો રાહત પર થઈ ગઈ છે. હાવ
70-80%. 70-80% એને હા, રાહત થઈ ગઈ રાહત છે થઈ બરાબર છે. ટીકડી પણ ઘટી ગઈ છે હા. અને એનો ગેસ કબજિયાત ને હા, એસિડિટી એ તો હાવ સોલ્વ થઈ ગયો. હાઉસ હોલ્ડ થઈ ગયું. એ હા, કેટલા વર્ષથી હતો એને? 10-12 વર્ષથી હતો એને. તો તમારા પૂરા પરિવારમાં તમે આ પૂરા વસ્તુ લેવડાવો છો પરિવારમાં. બરાબર ને? તો આ તમારો પરિવાર આનાથી આમ સંતોષ છે? હા, સંતોષથી બિલકુલ. સરસ. તો માહિતી આપવા બદલ તમારો આભાર.